સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો જો આ જુઓ આપણી ગણપતિ બાપાનું પૂજન કર્યું. તો અમે તો વારે ખેરે અમારા ઘરમાં જે સ્થાપના કરેલ છે ને ગણપતિ બાપો એણે જ પૂજા કરે ને પાછો અમારા જ મંદિરમાં પધરાવે દઈએ. અમે કાંઈ એની પાણીમાં કે વિસર્જન કરવા નથી ચાહતા. કે મારી માન્યતા તો એવી છે કે આપણી ભગવાનની વિસર્જન થોડું કરે નખાય. માણસ કહે ને કે ગણપતિનું સ્થાપન હોય પણ એનું ઉત્થાપન થોડું આપણાથી કરે નખાય. તો શંકર ભગવાન છે, પાર્વતી માતાજી છે, આપણી જ છે. તમે વિચાર કરો કે આપણા જ દીકરાનું આપણી કોઈ દી પાણીમાં પધરાવે દઈએ તો આ કે આપણી પાર્વતીજી શિવના દીકરાને આપણી પાણીમાં પધરાવે દેવો. તો એ હાટું થઈને અમે તો કોઈ દી વિસર્જન કરતા જ નથી. આ રીતે એણે રૂડું થાપન કરીએ, આપણાથી જે થાય એ ભોગ ધરાવીએ. જો આ લાડુનો ભોગ છે તો ભોગ ધરાવીએ. અને ફૂલડા, પછી એણે અતિ પ્રિય એવી આ ધ્રોકડ હોય. તો જાઓ આ અમારે જે મનવીરભાઈ છે ને એ ભગવાનની પૂજા કરે. એ ન કરાય. ભગવાનના દીવાન તું કરતો હતો ને, આખડી ભગવાનની પૂજા કરતો હતો. એ કરતો હતો મારો દીકરો. તા ડાયો દીકરો છે, એવડો દીકરો તો જે કરે આખડી ગાવું ને પછી ગાય હો. પછી મારા દીકરાને ગૌરાવી હું. જો આમાં આપણી ભગવાનની આરતી કરતા હોય તો આ ભોળાનાથનો મહિનો હતો હેવ, પછી ગણપતિ બાપાનો મહિનો આવ્યો. તો જો આ રીતે છે ગણપતિનું સ્થાપન કરીએ. અમે તેનું ઉત્થાપન ન કરીએ, અમારા ઘરમાં જ રાખીએ. એ ગણપતિની પૂજા કરે. આ રીતે છે. હા, ટાણે છે ને આપણી ઓલાનું ટાણું છે, આરતીનું ટાણું છે. તો આ આરતી બધી કરી. કાનો આમ બિરાજમાન છે. આ બાજુ ભગવાન ભોળાનાથનું સ્થાપન છે. આ બાજોઠ ઉપર ભગવાન ભોળાનાથનું સ્થાપન છે. આ અલગથી સ્થાપન ગણપતિનું કર્યું હતું કે ગણપતિના 4-5 દી, કોઈ 5 દી રાખે, કોઈ 7 દી રાખે. ને આ કૃષ્ણ ભગવાન છે. આ કૃષ્ણ ભગવાનનું સ્થાપન છે. ભગવાન તો આકડી પારણામાં પોઢે જાહે. કાનુડો તાં આ ભગવાનનો ભોગ છે. પછી આ ભગવાનનો ઝૂલો છે. આમાં આકડી ભગવાન તાં પોઢે જાહે. તો આવું છે. તમે ગણપતિને દી કામ કરો. આ ગણપતિનો જે બર્થડે આવે એમાં તમે કામ કરો એ જરાક કોમેન્ટમાં મને કીજો. તો સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધાય ખુશ રહ્યો. ભગવાન ગણપતિ બાપા તમારું લાંબુ આયુષ્ય આપે, સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે. અને સત્સંગને માર્ગી બધાય હાલતા રહ્યો. જે આપણી બજરંગબલી બાપા ઉપર બેઠા મંદિરને ઉપર છે. તો જો આ રીતે છે બધું. અમારે કાનુડા જા એક તો બેઠા જોઈ. બેમાંથી એક કાનુડો તો આવે જ. જો તો એના નખરા છે ને કાનુડો ગંધારો. તો આવું છે. તમે કઈ રીતના પૂજન કરો એ પ્રમાણે કીજો. તો આમાં કંઈ ભૂલ હોય તો અમે સુધારી લઈએ. અહીંયા આ રીતે છે. ભગવાનને આ દૂધનો ભોગ, ભોળાનાથની દૂધનો ભોગ છે. પછી આ ગણપતિ બાપાની લાડુનો ભોગ છે. અને બાલકૃષ્ણને માખણ, મિશ્રી, ખીચડી, રોટલી બધું એનો ભોગ એ પ્રમાણે છે. તો આ રીતે છે. તો જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર હર મહાદેવ. બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ બાપાની જય. તમારી બધાની સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરે. હસતા ખેલતા મસ્તી કરતા રાખે જીવનમાં, અને શરીરે નિરોગી રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને બધાએ એકદમ સત્સંગ કરતા રહીજો. કે આપણી ભગવાનના સંતાન છે તો આપણી ભગવાનના ગુણગાન ગાઈએ. ઘરમાં પણ જો આ દેવીની મૂર્તિ ઓલી છબિયું છે મસ્તીની. સામુન માતાજીની છે, ગાયત્રી માતાજીની છે, મેરાણીમાં લીરબાઈની છે. તો આ રીતે છે. આપણાથી બને એટલું કરીએ. બાકી તો કંઈ આપણે એટલા બધા જ્ઞાની ને જ થાય એટલું કરીએ. બાકી તો ઘેર સત્સંગ કરીએ. બધાના ઘર પવિત્ર કરીએ. આપણું મન પણ પવિત્ર કરીએ. જો આવું છે. બાકી તો હું ખાતી હોય ને બીજાના પેટમાં ન આવે જતું હોય એ જ રીતે હું સત્સંગ કરતી હોય તો મને જ કાંઈ આવે. તો આપણે બધાયની સત્સંગ કરવો જોઈએ.
મારા નાજીજ. હાલો તો હું એ વિડીયો પૂરો કરા. સીતારામ, જય શ્રી કૃષ્ણ.